આકર્ષિત કરે છે તે જોવું રહ્યું। હમીરભાઈ આપની પાસે જ આવી રહ્યો છું। જ્યાં સુધી આંકડાઓની આ માયાજાળ છે, એક્ઝિટ પોલની અંદર જો પોલ ઓફ પોલ જોવા જઈએ તો 350 કરતાં વધારે અથવા તેની આસપાસ એનડીએને મળી રહ્યું છે અને 150ની આસપાસ ઇન્ડિયા ગઠબંધન તેને મળી રહ્યું છે। આપ આંકડાની દ્રષ્ટિએ શું જ્યોતિષની દ્રષ્ટિએ અનુમાન કરો છો એનડીએ કે કોને કેટલા આંકડા? તમારો આંકડો એટલો રસપ્રદ હોય છે, મેં 2023માં પણ બતાવ્યું હતું, અગાઉના ઇલેક્શનમાં પણ બતાવ્યું હતું, એટલે એક આંકડો આપી દો આજે। જો મારે હિસાબે 260 થી 285ની વચ્ચે પક્ષની આસપાસ આવે અને ક્યાંક જરૂર પડે તો ત્રીજા મોરચાની મદદ લેવાય એવી મારી ગણતરી આવે છે। એટલે બંને પક્ષે 50-50 જ આપ કહી રહ્યા છો? બંને પક્ષે આ સ્થિતિ છે, કોઈ સ્પષ્ટ બહુમતી બતાવી શકે એવી ધારણા મારી દ્રષ્ટિએ બહુ જ ઓછી છે। મતલબ કે ત્રીજા પક્ષની પણ જરૂર પડશે? હા, પડશે, અને ત્રીજો પક્ષ અગત્યનો ભાગ ભજવી શકે એવું લાગે, અને કદાચ એવું પણ બને કે ત્રીજો પક્ષ કોઈ સરકાર બનવા માટે કારણભૂત પણ બની શકે એવી પણ કોઈ વાત બનવા જોગ છે। કારણ કે પરિણામ આવવાનું છે 4 જૂને, એમાં સૌથી અગત્યની વાત છે કે મેષ રાશિનો ચંદ્ર એટલે ભારતની કુંડળીમાં 12મે છે, અને એ દિવસે 4 જૂનમાં જે શરૂઆતની આપણે કુંડળી બનાવી એમાં 10મે રાહુ છે, જે પ્રપંચનો કારક છે। એટલે આ બે ગ્રહની દ્રષ્ટિએ એ દિવસનું અનુમાન લગાવાય કે કંઈ પણ ગણતરી સંભવિત બની શકે। તો સૌથી મોટી આગાહી જ્યોતિષ દ્રષ્ટિએ કે કાંટેની ટક્કર જોવા મળશે, અને આ કાંટેની ટક્કરમાં ત્રીજા પક્ષની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। એટલે કે એક્ઝિટ પોલના આંકડાઓ કરતાં પણ હેમિલભાઈનું જ્યોતિષ આખરે એક અલગ જ સિનારીઓ બતાવી રહ્યા છે। અને આ ચોંકાવનારી આગાહી છે। 50-50ની તમે વાત કરી રહ્યા છો, તમે વાત કરી રહ્યા છો કે ત્રીજા પક્ષની મદદ લેવી પડી શકે છે। જુઓ, જ્યોતિષીઓની આગાહી મુજબ દેશમાં એક તરફ ફરી મોદી સરકારની વાત થઈ રહી છે, બીજી તરફ ત્રીજો પક્ષ સરકાર રચવા કારણભૂત બને તેવું અત્યારે હેમિલભાઈ કહી રહ્યા છે। તેમના